બોટાદની પવિત્ર ધરતી પર એક એવું દિવ્ય ધામ આવેલું છે જ્યાં પ્રવેશ કરતા જ મન, વાણી અને આત્મા ત્રણેય પવિત્ર થઈ જાય છે. આ ધામ એટલે ગિરનારી આશ્રમ. અહીં આવેલું ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર માત્ર મંદિર નથી, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાની આસ્થાનું મહાકેન્દ્ર, ભક્તિનું તીર્થ અને સંસ્કૃતિનો જીવંત દીપ છે. આજે દેવદર્શનમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્ય થઈશું. બોટાદમાં આવેલા ગિરનારી ધામમાં ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. અહીં પ્રકૃતિના ખોળે ખીલતું સૌંદર્ય અને આધ્યાત્મિક શક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી પોતાની મહિમાવંત મૂર્તિ સાથે અનેક ભક્તોના કષ્ટ હરણ કરે છે, તો સાથે જ નાગેશ્વર મહાદેવ અને આદ્ય શક્તિ માતાજી પણ શક્તિ અને શાંતિનો આશીર્વાદ વરસાવે છે. બોટાદ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, અહીં 18 જ્ઞાતિના લોકો એક સાથે જય જગન્નાથના નાદ સાથે નમન કરવા આવે છે. અમે ઘણા ટાઈમથી આ દર્શને આવતા જતા રહીએ છીએ અને અહીંયા આખું નેચરલી વાતાવરણ છે. અને જે આ બોટાદનું જે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી એક તળાવ જે છે એના કિનારે આ નટુબાપુએ જે આ મંદિર બાંધેલું છે અને ઘણા લોકોનું એક આસ્થાનું કેન્દ્ર છે અને બધા ધાર્મિક તહેવારો પણ અહીંયા ઉજવવામાં આવે છે અને લોકોની આસ્થા બહુ અઢળક છે. અહીંયા બોટાદનો ગિરનારી આશ્રમ ધાર્મિક ઉત્સવોનો થબકાર છે. 7 આઠમના પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની દિવ્ય ઉજવણી, શ્રાવણ માસ દરમિયાન મહાઆરતી અને દીપમાળાનો અદ્ભુત પ્રકાશોત્સવ અને મહાશિવરાત્રીના પર્વે ભોલેનાથની ભક્તિમાં હજારો શ્રદ્ધાળુઓ લીન થાય છે અને ભગવાનના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણને અલૌકિક બનાવી દે છે. रथयात्रा अपने बोटाद में अषाढ़ी बीज माथे बोले यहाँ भव्य भव्य निकले छे. बधानो साथ सकार छे अने बहुत सारू छे. आ वातावरण सारू छे. कृष्ण सागर तलाव छे, बोले एना किनारे इसको मंदिर बोलाय छे. सौराष्ट्र में पहलू प्रथम मंदिर जगन्नाथ भगवान मंदिर. વિશેષ ગૌરવની વાત એ છે કે બોટાદ શહેરમાં જગન્નાથજી રથયાત્રાની ઐતિહાસિક શરૂઆત આજ ધામથી થઈ હતી. દર અષાઢી બીજના પાવન દિવસે ગિરનારી આશ્રમથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. વાજતે ગાજતે ભક્તોના જયકારો વચ્ચે ભગવાન નગર ભ્રમણ કરે છે અને બોટાદની ધરતી ધન્ય બની જાય છે. છેલ્લા 38 વર્ષથી અવિરત ચાલતી આ રથયાત્રા આજે બોટાદની ઓળખ બની ગઈ છે. મને સાંભળે છે તે પહેલાનું જૂનું મંદિર છે અને અહીંયા અવારનવાર બધા કાર્યક્રમો થાય છે. અને બીજું કે ગુજરાતમાં 3જા નંબરની જગન્નાથની રથયાત્રા અહીંયા નીકળે છે, 3જા નંબરની. અને આ એક આસ્થાનું કેન્દ્ર છે અને આ બહુ ભાવિક શ્રદ્ધાળુ બધા આવે છે. જગન્નાથજી મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો લગભગ 40 વર્ષ પહેલા આ વિસ્તાર ઘનઘોર જંગલ હતો
તે સમયે રામાપીરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા નટુ બાપુ પધાર્યા હતા અને તેમણે એક નાની ઝૂંપડીમાં રહી રામાપીરની સ્થાપના કરી, નેજો ચઢાવી, ભજન ભક્તિ કરી આ સ્થાનને પવિત્ર બનાવ્યું હતું અને આ આશ્રમને ગિરનારી આશ્રમ નામ આપ્યું હતું. આ મંદિર ઉપર બધા હિન્દુને શ્રદ્ધા હોય, પણ આ મંદિરની ઉપર આ મંદિર 35 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરના મહંત હતા નટુબાપુ. આ નટુબાપુના આ મંદિરનું નિર્માણ કર્યું હતું નટુબાપુ દ્વારા અને બધા સેવકોના સાથ સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે. એક દિવસ સંત નટુબાપુના હૃદયમાં દિવ્ય સંકલ્પ પ્રગટ્યો કે સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીનું એક પણ મંદિર નથી, તો અહીં જગન્નાથ ધામમાં સ્થાપવું જોઈએ. તેમનો આ વિચાર ભક્તોએ સહર્ષ સ્વીકાર્યો અને ભક્તિ, શ્રદ્ધા તથા સમર્પણથી ભગવાન જગન્નાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું. ત્યારબાદ અહીં ભગવાન જગન્નાથજી, આદ્ય શક્તિ માતાજી અને નાગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે ગિરનારી આશ્રમનું જગન્નાથજી મંદિર માત્ર ઈંટ પથ્થરનું નિર્માણ નથી, પરંતુ શ્રદ્ધા, સંસ્કાર અને સનાતન ધર્મની જીવંત ગાથા છે, જ્યાં દરરોજ આરતીની ગુંજ સાથે વાતાવરણ ભક્તિમય બની જાય છે અને ભક્તોના મનમાં અખૂટ શાંતિ ઉતરે છે.